અંકલેશ્વરમાં એક શામ શહીદો કે નામના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ગોલ્ડન પોઈન્ટ પાસે કમલન ગાર્ડન ખાતે યોજવામાં આવેલ આ કાર્યક્રમમાં સમગ્ર શહેરના નાગરિકો એકઠા થઈ દેશભક્તિના રંગે રંગાયા હતા। આ આયોજન માત્ર એક કાર્યક્રમ જ નહીં પરંતુ વીર સપૂતો પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું એક માધ્યમ બન્યું હતું, જેમને દેશના ભવિષ્ય માટે પોતાનું વર્તમાન અને સર્વસ્વ કુરબાન કરી દીધું હતું। આ અવસરે માત્ર ભગતસિંહ સુખદેવ રાજગુરુ જ નહીં પરંતુ છત્રપતિ શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ, ગુરુ ગોવિંદસિંહ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ અને નેતાજી સુભાષચંદ્ર બોઝ જેવા અનેક મહાનુભાવોના અને દેશભક્તોના શીર્ષ આદર્શોને પણ ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। સમગ્ર અંકલેશ્વર રાષ્ટ્રપ્રેમી જનતા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વિવિધ દેશભક્તિના ગીતો, શહીદો અને જીવન પ્રસંગોનું કથન અને શ્રદ્ધાંજલિ સભા જેવા કાર્યક્રમો દ્વારા વાતાવરણ રાષ્ટ્રભાવનાથી સભર બની ગયું હતું। આયોજક સમિતિ દ્વારા અંકલેશ્વરના તમામ દેશપ્રેમી નાગરિકો, યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શહીદોના ચરણોમાં વંદન કરી અને જય હિન્દ તથા જય ભારતના નારા સાથે આ કાર્યક્રમને ભગીરથ સહભાગી બનાવ્યો હતો। આ કાર્યક્રમ થકી દેશભક્તિની મશાલને પ્રજ્વલિત રાખવા અને શહીદોના સ્વપ્ન સમાન સશક્ત ભારતનું નિર્માણ કરવાનો સંકલ્પ લેવાનો એક અમૂલ્ય અવસર તમામને પ્રાપ્ત થયો હતો। શહીદ દિવસ છે। ભગતસિંહ હોય, રાજગુરુ હોય કે સુખદેવ હોય, એમણે જે દેશ માટે અને દેશની આઝાદી માટે પોતાનું બલિદાન આપ્યું છે, બલિદાનને યાદ કરવા માટે, એમના ઋણ ચૂકવવા માટે આજનો અંકલેશ્વરની અંદર સરસ મજાનો કાર્યક્રમ રાષ્ટ્રપ્રેમી જનતા દ્વારા કરવામાં આવ્યો અને એની અંદર આઈ સપોર્ટ ફાઉન્ડેશનની ટીમ સુરતથી અહીંયા આવી છે। કાર્યક્રમને જોયો। બેઝિકલી અમારી ટીમ આઈ સપોર્ટ ફાઉન્ડેશન શહીદ સૈનિકોના પરિવાર માટે છેલ્લા 9 વર્ષથી કાર્ય કરે છે। અમે લોકોને સમજાવીએ છીએ કે આખા દિવસમાં આપણે જે પણ કમાઈએ છીએ પણ સાંજે આપણા પરિવાર સુધી પાછા ફરીએ ત્યારે 19.5 લાખ સૈનિકો જે આપણા પરિવારનું 24 કલાક રક્ષણ કરે છે એમને યાદ કરીએ અને આપણી કમાણીનો ઓછામાં ઓછો 1 રૂપિયો એમના પરિવાર માટે આપીએ કે જે આપણા પરિવારનું રક્ષણ કરતા કરતા શહીદ થઈ જાય છે। એટલે ટૂંકમાં શહીદ પરિવાર એ મારો પરિવાર છે આવી ભાવના એ સમગ્ર દેશની અંદર સર્વ લોકોના હૃદયની અંદર જાગૃત થાય એવો પ્રયત્ન આઈ સપોર્ટ ફાઉન્ડેશન છેલ્લા 9 વર્ષથી કરી રહ્યો છે, જેમાં અંકલેશ્વરની સમગ્ર રાષ્ટ્રપ્રેમી જનતાનો પણ ખૂબ સારો એવો સહયોગ આજે આપણને મળ્યો છે। એ બદલ સર્વનો ખૂબ ખૂબ આભાર। જય હિન્દ, વંદે માતરમ।